આગળ વાત કરીએ અન્ય સમાચારની તો મહેસાણાના નંદાસણ પાસે આવેલી હેમી ઇન્ટરનેશનલ કંપનીની બેદરકારી સામે આવી છે. કંપનીની બેદરકારી છે કે ફેક્ટરીની ચીમની પર સેફટીના સાધન વગર શ્રમિકો કામ કરી રહ્યા છે. કોઈ અકસ્માતની ઘટના બનશે તો જવાબદાર કોણ? 100 મીટરથી વધુ ઊંચાઈએ જીવના જોખમે મજૂરી કામ કરાવાઈ રહ્યું છે. કોઈ અકસ્માત થાય તો જવાબદાર કોણ? અનેકવાર અકસ્માતની ઘટના બનતી હોવા છતાં પણ કંપની દ્વારા આવી બેદરકારી શા માટે દાખવવામાં આવી? સંવાદદાતા નિસર્ગ ફોનલાઈન પર જોડાયેલા છે. નિસર્ગ, મહેસાણાના નંદાસણ પાસે આવેલી હેમી ઇન્ટરનેશનલ કંપનીની ઘોર બેદરકારી સામે આવી છે. ફેક્ટરીની ચીમની પર સેફટીના સાધનો વગર શ્રમિકો કામ કરી રહ્યા છે. શ્રમિકો જીવના જોખમે કામ કરે છે. સોનલ, મહેસાણાના નંદાસણ પાસે હેમી ઇન્ટરનેશનલ કંપની આવી છે. તેની અત્યારે જોવા જઈએ તો ઘોર બેદરકારી સામે આવી છે. તેની ફેક્ટરીમાં ચીમની ઉપર જે આશરે 100 મીટરથી પણ વધારે ઊંચી છે, એના પર તેના મજૂરો કોઈ પણ સેફટીના સાધનો વિના મજૂરી કામ રહ્યા છે. અને આટલી ઊંચાઈ પરથી મજૂરને કોઈ આકસ્મિક બનાવ બને, કોઈ આકસ્મિક ઘટના ઘટે તો તેની જવાબદારી કંપનીના સંચાલકોને પણ કદાચ આ વાત ધ્યાન ઉપર નહીં આવી હોય. તેમની ઘોર બેદરકારી સામે આવી છે. અનેકવાર જિલ્લામાં અનેકવાર ફેક્ટરીઓમાં અકસ્માતની ઘટનાઓ બનતી હોતી હોય છે, પરંતુ તો પણ હેમી ઇન્ટરનેશનલ કંપનીની આ બેદરકારી એક બહુ ગંભીર કહી શકાય. તેના પર સરકારી તંત્ર અથવા ફાયર એન્ડ સેફટી વિભાગે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. જી નિસર્ગ, આભાર તમામ વિગતો માટે. તો મહેસાણાના નંદાસણ પાસે આવેલી હેમી ઇન્ટરનેશનલ કંપનીની આ ઘોર બેદરકારી સામે આવી છે. સેફટી વિના મજૂરી કામ કરતા મજૂરો કે જે લોકો જીવના જોખમે કામ કરી રહ્યા છે, તેમની સેફટીને લઈને કોઈ જ પ્રકારનું કંપની દ્વારા ધ્યાન રાખવામાં નથી આવ્યું. 100 મીટરથી વધુ ઊંચાઈએ જીવના જોખમે આ મજૂરી કામ મજૂરો દ્વારા કરાવાઈ રહ્યું છે. ત્યારે સવાલ થઈ રહ્યો છે કે કોઈ અકસ્માત થશે તો જવાબદાર કોણ?